જીએસસીસીએલ ની અંદર જે રિવાઇઝ નોટિફિકેશન આવેલી છે એની અંદર સિલેબસ ચેન્જ થયો છે, બરાબર. જૂની પદ્ધતિમાં મેથ્સ રીઝનિંગ મતલબ કે જીકે નહોતું, હવે આ જે પદ્ધતિ છે નવું રિવાઇઝ પીડીએફ આવેલી છે, એટલે કે જેને રિવાઇઝ સિલેબસ કહેવામાં આવે છે, તો એની અંદર આપણે જીકે એડ કરવામાં આવ્યું છે. વન બાય વન આપણે જોતા જઈએ તો કે ટિયર 1 માટે અત્યારે સિલેબસ આપણે જોવાનું છે. ટિયર 1 માટે રીઝનિંગ 15 માર્કનું થઈ ગયું, પહેલા 25 માર્કનું હતું. એપ્ટિટ્યુડ છે એ પણ 15 માર્કનું થઈ ગયું, પહેલા 25 માર્કનું હતું. એટલે આ 25 થઈને 50 માર્કનું થતું હતું, એની જગ્યાએ હવે 15 કરી નાખ્યા. ઇંગ્લિશ છે એ 20 માર્કનું કરી નાખ્યું, બરાબર. ગુજરાતી એ 20 માર્કનું, એટલે ઇંગ્લિશ ગુજરાતી આપણે બે 20 માર્કનું રહેશે. જીકે એડ કર્યું છે, 10 માર્કનું જીકે છે એ એડ કરવામાં આવ્યું છે. આની પહેલા જીકે નહોતું, બરાબર. હવે અત્યારે જીકે એડ કર્યું છે અને કોમ્પ્યુટર છે એ 20 માર્કનું સેમ એઝ ઇટ ઇઝ છે, બરાબર. પહેલા કઈ રીતના હતું તો કે 25 માર્કનું રીઝનિંગ, 25 માર્કનું એપ્ટિટ્યુડ, 15 30 અને 20 માર્કનું કોમ્પ્યુટર, એટલે બધું થઈને કમ્પ્લીટ 100 માર્ક થતું હતું. પણ હવે રીઝનિંગ 15 માર્ક, એપ્ટિટ્યુડ 15 માર્ક, ઇંગ્લિશ છે 20 માર્ક, ગુજરાતી 20 માર્ક, જીકે 10 માર્ક અને કોમ્પ્યુટર 20 માર્ક, એમ ટોટલ આપણું 100 માર્કનું પેપર બનશે, બરાબર. તો ખાસ તમારે નોંધ લેવાની છે, બરાબર. આ પ્રમાણે તૈયારી કરવાની છે. તૈયારી કેવી રીતના કરવું, ક્યાંથી કેટલું વાંચવું, શું વાંચવું, એનો નેક્સ્ટ આપણે વિડીયો બનાવશું, બરાબર. એટલે પ્રોપર તમે પ્લાનિંગ થી તૈયારી કરી શકો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.